સમાચારમાં આગળ વાત કરીશું। અમદાવાદમાં ઓવરબ્રિજ સાવ જર્જરિત હાલતમાં છે। છત્રપતિ શિવાજી મહારાજ ઓવરબ્રિજ જર્જરિત થયો છે। બ્રિજ તોડી પાડવામાં આવે ને નવો બનાવવામાં આવે, કોર્પોરેશનને કોઈ પગલાં ન ભરતા જ્યોર્જ ડાયસે આવેદનપત્ર આપ્યું છે। જ્યોર્જ ડાયસ માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ છે। મુખ્યમંત્રીને મળી મધ્યસ્થી થવા આવેદનપત્ર અપાયું છે। અમદાવાદનું હાટકેશ્વર બ્રિજ જે ભ્રષ્ટાચારના પ્રતીક સમાન છે, એ હાટકેશ્વર બ્રિજ માટે અનેક લડતો પછી નિર્ણય લેવામાં આવ્યો કે બ્રિજ જમીન દોસ્ત કરવામાં આવે અને જમીન દોસ્ત કરીને એને પુનઃનિર્માણ કરવામાં આવે। પણ આજે આપણે જોઈ રહ્યા છે કે ત્રણ વખત રિપેરિંગ માટેના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા અને રિપેરિંગના ટેન્ડરો બહાર પાડ્યા પછી કોઈ રિપેરિંગ કામ થયું નહીં અને કોઈએ ટેન્ડર ભર્યા નહીં। એનું કારણ હતું કે અમે પછી રજૂઆત કરી કે ભાઈ આ બ્રિજ કોઈ કાળે ચાલે તેમ નથી, કેમ કે આ બ્રિજની અંદર એના પિલ્લરોમાં પણ નેગેટિવ રિપોર્ટો આવ્યા છે। એફએસએલે તપાસ કરી અને નેગેટિવ રિપોર્ટો આવેલા છે, એટલે આ બ્રિજ કોઈ કાળે ચાલે નહીં। એ અંગે રજૂઆત કરતાં ફરીથી એ લોકો જમીન દોસ્ત કરીને નવનિર્મિત બ્રિજ બનાવવાનું નક્કી કર્યું। 3 વખત ટેન્ડરો બહાર પાડ્યા, પરંતુ હજુ સુધી કામ થયું નથી। એટલે મુખ્યમંત્રી સમક્ષ અમે રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ હવે આપ સાહેબ મધ્યસ્થી તરીકે બનો અને આ બ્રિજનું જમીન દોસ્ત થાય અને તાત્કાલિક અસરથી બ્રિજ તૈયાર થાય, નહીં તો ત્યાં મોરબી કરતાં પણ મોટી હોનારત સર્જાય તેવી પરિસ્થિતિ છે। કેમ કે નીચે 500 થી 1000 લોકો હોય છે। તો આજે મુખ્યમંત્રીશ્રીના પીએસને મળ્યા, એમણે કીધું કે આના અંગે અમે યોગ્ય કાર્યવાહી કરીશું। અમે કીધું સરકાર જાતે મધ્યસ્થ બને અને એનું આ બ્રિજનું નિવારણ લાવે।